મિત્રો આજે આપણે થોડું સારું ફીલ નથી થતું. મમ્મી ઘણા દિવસથી મારે કહેતા હતા કે ભાઈ દવા લઈએ, પણ થોડું ઘણો આવ્યો હતો તો હું દવા લેવા ગયો નહીં. પણ આજે બહુ તબિયત આપણી ખરાબ થઈ ગઈ. તો હમણાં અત્યારે તો હું જમવા બેઠો છું. જમીને પછી આપણે જવાનું છે હોસ્પિટલે. હવે હોસ્પિટલે હું થઈ જોઈએ રિપોર્ટ બધી કરાવી લઈએ. પહેલાં મોટા પણ છોકરાને લઈને નીકળીએ છીએ આપણે હોસ્પિટલે. આપણે હવે રિપોર્ટ આમાં કેવા આવે હું તમને આ બતાવીશ આ વિડીયોની અંદર. અને જો તમે મારા ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે આપણે 3 મહિનામાં આપણો વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનો છે. તો બસ મળીએ આપણે આગળ જઈએ ત્યારે. જમવામાં છે સરસ મજાના ડાબા અને બટેટા, સરસ મજાના રોટલા છે. મજાનો એટલે ખાવાનું પણ થોડું હાવ ઓછું હાલે, મતલબ મન જ ન લાગે ખાવાનામાં. આપણે ખાઈએ પણ જમવું પડે, કારણ કે હોસ્પિટલ જાવ એટલે જમવું તો પડે સર. મિત્રો પહેલાં આપણે જમી લઈએ, જમીને પછી નીકળી જાય હોસ્પિટલે. હોસ્પિટલે શું થાય તમને બધું બતાવીશ, બન્યા રહેજો. આપણે થોડું ઘણું જમી તો લીધું, હવે આપણે રેડી થઈ જઈએ હોસ્પિટલ જવા માટે. પછી મળીએ આગળ. બસ હજી ત્યાં તો મોટા ભાઈ ગાડી ચાલુ કરી ને ત્યાં તો આ બે વાહન થઈ ગયા. એક કે મારે આવું ને એક કે મારે આવું. આમાંથી કેને લઈ આવ, કોઈને લઈ તો ન જવા જો. વહાં સુધી બેહાલ લે ભાઈ, હાલે હાલે એ પણ હવે ઇનોને જાવું એની સાસો સટેક્ટર આવરાને પટાવીને અમે નીકળી ગયા સીધા હોસ્પિટલ તરફ. બસ હોસ્પિટલે પૂગ્યા હતા તો અમારે સીટી કરી દીધી કે પેલા તમે રિપોર્ટ જ કરવી નાખો. હાલો રિપોર્ટ કરવી નાખીએ પેલા. ઘણી રાહ જોયા બાદ અમારે બોલાવી લીધા લોહી લેવા માટે. એની તરફથી કહે તો લોહી લેવા માટે ને અમારી તરફથી કહે તો લોહી દેવા માટે. આપણે પેલા લોહી દઈ દઈએ. લોહી દઈને હું આવી ગયો બરાબર. પાછા આપણા ઘડી કાંટા માર્યા તો ફાઇનલ આપણો રિપોર્ટ આવી ગયો. હું કહું રિપોર્ટ આપણે નથી વાંચવો, રિપોર્ટ વાંચશે ડોક્ટર સાહેબ. તો આપણે તો બેસી ગયા સાના સાઈડમાં. હવે ડોક્ટર સાહેબ રિપોર્ટ વાંચી લે, બધું આપણે કહી દઈએ. પછી હું તમને રિપોર્ટ બતાવું. રિપોર્ટમાં શું પ્રોબ્લેમ છે એ તમે કોમેન્ટ કરી દેજો તમને આવડતું હોય. હોસ્પિટલનું કામ પૂરું કરે આપણે હાથમાં દવાનો રિપોર્ટ લઈને નીકળી જાય ઘરે. ઘરે જતા હતા ભાઈએ રોકી દીધી રસ્તામાં ગાડી કાજુ બદામ લેવા. કે મારે પણ લઈ લેવાસ, કારણ કે શરીર માટે સારામાં સારા. આપણે ઘરે પૂગી ગયા. ઘરે પૂગીને સીધા હું તમને દવા અને રિપોર્ટ જ બતાવી દઉં. તો રિપોર્ટમાં શું પ્રોબ્લેમ છે એ તમને આવડતું હોય તો કોમેન્ટ જરૂર કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી